ભારતીભાઈ મહાસતીજીની સુશિષ્યા સુધાભાઈ મહાસતીજીએ ઉપસ્થિત રહી પોતાના આશીર્વચન આપ્યા હતા। તેમણે જણાવ્યું હતું કે ગુરુદેવની અનુકંપાથી ચાતુર્માસ અંત્યત સફળતાપૂર્વક અને શાંતિપૂર્ણ રીતે ચાલી રહ્યો છે। બટુક ભોજન પ્રસંગે વડિયા તાલુકાની તમામ સરકારી શાળાઓ તેમજ કુલ 12 આંગણવાડી કેન્દ્રોના નાના નાના બાળકો ઉત્સાહપૂર્વક જોડાયા હતા। કાર્યક્રમમાં બાળકો માટે વિશાળ પ્રમાણમાં ભોજનની વ્યવસ્થા કરવામાં આવી હતી। ભોજન બાદ તમામ વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ જેમાં નોટબુક, પેન, પેન્સિલ, રબર, ફૂટપટ્ટી તથા ચોકલેટનો પણ સમાવેશ હતો। આ આંગણવાડીના નાના નાના ભૂલકાઓ માટે ખાસ મીણિયા કલર બુક તેમજ ટી શર્ટનું વિતરણ કરવામાં આવ્યું હતું। સાથે જ તમામ બાળકોને બુંદી તથા ગાંઠિયાના પેકેટ પણ આપવામાં આવ્યા હતા। બાળકો માટેના ભોજનનું આયોજન વિનુભાઈ રૈયાણી તથા પ્રતાપભાઈ કામદાર તરફથી સેવાભાવપૂર્વક કરવામાં આવ્યું હતું। જ્યારે શૈક્ષણિક કીટ વિતરણમાં ગુરુ પરિવારના 5 પરિવારોએ વિશેષ સહયોગ હતો। આ કાર્યક્રમને સફળ બનાવવા માટે અનેક સેવાભાવી વ્યક્તિઓએ નાણાકીય અને માનવ શક્તિ રૂપે મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું। કાર્યક્રમના અંતે મહાસતીજીએ સૌ સહયોગીઓને તથા ઉપસ્થિત શ્રદ્ધાળુઓનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો। રિપોર્ટર રાજુ કારિયા, સહજ ન્યૂઝ, વડિયા। જય જિનેન્દ્ર, શું કહેશો આજે આંગણે? મારું નામ સુધાભાઈ મહાસતીજી છે। પૂજ્ય ગુરુદેવના ભાણે શ્રી ભારતીભાઈ મહાસતીજીની સુશિષ્યા છું। આજે ગુરુદેવના આંગણે હર વર્ષે ગુરુદેવના મહાપ્રયાણના નિમિત્તે અહીંયા બટુક ભોજન થાય છે, પણ આ વખતે અમે ચાતુર્માસ અહીંયા આગળ 5 ઠાણા હોય અને અમારા નાના મહાસતીજીની જે વડિયાની જ ભાણેજ છે સાક્ષીભાઈ મહાસતીજી, એની આજે તૃતીય પુણ્યતિથિ છે, તો એ નિમિત્તે બટુક ભોજનનું આયોજન કર્યું છે। ગુરુદેવની કૃપાથી ચાતુર્માસ પણ સરસ ચાલે છે અને આજનું બટુક ભોજન પણ બધાના સાથ અને સહયોગના કારણે ખૂબ સરસ રીતે અહીંયા આગળ ઉજવાણું। અને ભોજન પછી બાળકોને નોટ, પેન, પેન્સિલની કીટ વગેરે બધું એમને આપવામાં આવ્યું, વિતરણ કરવામાં આવ્યું। જમણ પણ અહીંયા આગળ વિનુભાઈ રૈયાણી અને પ્રતાપભાઈ કામદાર એમના તરફથી બટુક ભોજન નિમિત્તે બાળકોને ભોજન પણ સરસ કરાવવાનું। અને એ સિવાય ગુરુ પરિવારવાળા 5 પરિવારે બાળકોને નોટ, પેન, પેન્સિલ વગેરે વિતરણમાં સહયોગ આપ્યો। બધાનો ખૂબ ખૂબ આભાર। અને આ પ્રસંગે આપ બધાનો સાથ અને સહકાર અમને મળ્યો, અહીંયાના સ્થાનિક લોકોનો સેવા નિમિત્તે મારા બહાદુરભાઈ વગેરેનો, તો એનો પણ બધાનો ખૂબ ખૂબ આભાર।